અમારે ઘરે ખાવામાં પહેલો નંબર મારો અને બીજો નંબર આનો આવે. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે તો સવારમાં પાછળ રખડ્યા કરતી હતી ત્યાં ઝાડ પર મને ધામણો દેખાઈ ગયો. એના ચક્કરમાં આજે મેં આખો દિવસ પાછળ નહીં ગઈ. ભૂખ લાગી હતી એટલે પી લીધી ચાય અને બિસ્કિટ, પછી બનાવવા બેસી ગઈ રોટલી. આજે તો મેં વહેલું જ જમી લીધું હતું એટલે બપોર પછી પાછી ભૂખ લાગી તો મેં બનાવવા બેઠી કોબી અને બટાકાના ભજીયા. થોડી વાર એને પબ્લિક વધી ગયું હતું તો 2 કોબી છીણવા પડી મારે. જો અમારા બાજુ ચાટ મસાલો નામની વસ્તુ ઓછું મળે એટલે જલ્દીરાથી કામ ચલાવવું પડે ને જલ્દીરા માપનું લાગજો ને તો. મેં તો મસ્ત ભજીયા બનાવ્યા કરતી હતી ત્યાં મસ્ત હાથમાં તેલ ઉછળે. તેલ બી કહેતું હશે I am sorry, બાબુ. તો કંઈ બી બનાવતા બનાવતા મારી બહુ ખોટી આદત છે કે બધાથી છુપાઈને મેં ખાઈ જ લેવું. આજે કેટલા મસ્ત ભજીયા બન્યા હતા. મરચા ખાલી 100 માટે મૂક્યા છે, ખાવું બાવ નહીં મેં. આ 2 ટપકી પડ્યા હતા એટલે મારે એક્સ્ટ્રા કોબી છીણવી પડી, બાકી મને ઓછું પડી જાય. પછી આજે એક મારા ભાંજુની બર્થડે હતી તો અમે જયેલા વાસ્કુઈ કેક લેવા માટે. મેં તો બાલ ખુલ્લા જ લઈને નીકળી પડીશું. આટલી મસ્ત કેક હતી પણ છોકરા લોકોને ચોકલેટ વાળી ગમે એટલે મેં બી ચોકલેટ વાળી લીધી. પછી નામ લખાવી દીધું અને પેક કરાવી લીધું. પછી અમે લઈને ચાલ્યા ઘરે. ઘરે આવીને આ લોકોનું કામ ચાલુ થઈ ગયું છે, બાકી મારાથી તો એક બી ફુગ્ગો નહીં ફૂલે. આ લોકોએ જે ફૂલાય એ પતે મેં અહીંયા લગાવી દીધા. પછી બહાર આવી ગઈ થોબડું જવા માટે. પછી બર્થડે સેલિબ્રેશન કર્યું, કેક કટ કરી. પછી હું બેસી ગઈ મસ્ત કેક ખાવા માટે કેમ કે એ મારું ફેવરેટ કામ છે. દી લોકો બધા જતા રહ્યા એટલે મેં બહાર ફર્યા કરતી હતી થોડી વાર. પછી મસ્ત શાક અને રોટલો બનાવ્યો અને બેસી ગઈ જમવા માટે. તો મળીએ કાલે, બાય.